ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 જોયો. હવે આજે એક સમરી જોઈએ. એનો મુખ્ય સબ્જેક્ટ વિષય લીધો છે મેં હોશ અથવા બેહોશ. આપણે આગળ 12મા અધ્યાયમાં આની વાત કરેલી છે, છતાં થોડુંક સમજી લઈએ. જે ભગવાને 55મા શ્લોકથી જે બધી વાત કરી ભાવની, કે બહાર પરિસ્થિતિ છે, પરિસ્થિતિને લઈ અને પરિસ્થિતિના ગુણની ઇફેક્ટ આપણા પોતાની ઉપર પડે અને આપણું પોતાનું મન, દેહ, ઇન્દ્રિય એ પ્રમાણે ખેંચાય અને પછી આપણી ક્રિયામાં એ પરિસ્થિતિની અસર આવે. એટલે દેશ કાળાદિકની બહુ મોટી અસર છે, નો ડાઉટ. દેશ કાળાદિકની અસર છે, પણ ભગવાને વાત કરી દેશ કાળાદિકની અસરને કંટ્રોલમાં કરવા, એથી ઉપર જવા. કારણ કે સાધનાના પહેલા સ્ટેપમાં દેશ કાળાદિકની અસર છે અને છે. એટલે સાધનાના પહેલા સ્ટેપમાં નિયમ ધર્મ પાકી રીતે પાળવા જોઈએ. બીજા સ્ટેપમાં નિયમ ધર્મ તમને જેટલા શક્ય છે એટલા પાળો, પણ એની વેલ્યુ ઘટાડી દો. શું કહું છું? એની વેલ્યુ ઘટાડી દો. કારણ કે કેટલાક નિયમ આપણા દેહની અંદર હશે. ભગવાને જો બહુ સરસ ઉદાહરણ સાથે આપ્યું. બીજા અધ્યાયમાં ભગવાને આગળ વાત કરી કે તમે નિયમ ધર્મ પાળશો, બરાબર, પરંતુ અંદર પડેલો રસ છે એ બહારના નિયમ ધર્મથી જાય નહીં. અને અંદરનો રસ છે એને જો સમજ્યા વગર તમે ખાલી બહારના નિયમ ધર્મ કરવા જશો તો પણ પરિસ્થિતિ આવશે ત્યારે અંદરનો રસ છે એ તમને પાડી દેશે. ભગવાને બહુ સરસ 62 અને 63મા શ્લોકમાં કેવી રીતે પાડી દે એની પણ વાત કરી. એટલે મારે કહેવાનો શું છે કે જ્યાં સુધી અંદર અતૃપ્ત વાસના છે, આપણી અતૃપ્તની ભટકણ છે, અપૂર્ણતાની ભટકણ છે, ટળે કેમ? બરાબર. આખું ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં, આખી ભગવદ્ ગીતામાં પણ એ જ વાત કરી છે, એ ટળે કેમ? તો બે ચાર વસ્તુ આપણે વિચારવી પડે. પહેલી વસ્તુ તો કે આ જે બાબુનો દેહ બળ્યો એ આગળની અતૃપ્ત વાસના ઓનલાઈન બન્યો છે. તો અંદર અતૃપ્ત જે એનર્જી રહેલી છે એને કેવી રીતે આપણે તૃપ્ત કરી શકીએ, એને સંતોષમાં કેવી રીતે લાવી શકીએ? એટલે છેલ્લે ભગવાને વાત કરી કે આપણી અંદર શું રહેલું છે? કામના રહેલી છે. દેહ અને ઇન્દ્રિયની અંદર કામના રહેલી છે, જે ચાહ ઊભી કરે છે. શું ઊભી કરે છે? ઈચ્છા ઊભી કરે છે. મનની અંદર મમતા રહેલી છે, જે ચાહની અંદર શું કરે છે? અગ્નિની અંદર કેરોસીન નાખે છે. એટલે જો તમે સાચા અર્થમાં અંદરની રસબુદ્ધિ તમારી ખતમ ના થઈ હોય તો પછી દેહ, ઇન્દ્રિય અને મન ભેગું થઈ અને બુદ્ધિને પણ ખેંચી જાય. બુદ્ધિની અંદર આપણી કોન્શિયસનેસ છે, આપણી જાગૃતતા છે. જાગૃતતા, અવેરનેસ અને તમે કહો કોન્શિયસનેસ, તમારે જે કહેવું હોય, બરાબર, એ છે. પણ એને પણ ખેંચી જાય. એના કારણે તો આપણે ખોટા કામ કરી લઈએ છીએ. ખોટા કામ કેમ થાય છે? એનું કારણ આ છે. અંદરથી સબકોન્શિયસ માઇન્ડ હાવી કેમ થઈ જાય છે? એનું કારણ આ છે. પરંતુ એનું બીજું પણ કારણ છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 25મા વચનામૃતમાં પણ વાત કરી કે આપણી કામનાઓ છે, આપણી વાસનાઓ છે, અનેકતામાં વહેંચાઈ ગયેલી છે. એટલે આપણો જીવ બળ્યો નથી. એમણે 20 કોષના પ્રવાહની વાત કરી કે આપણો જે જીવ છે, જો અહીંયા જે બતાવેલું છે ને, મેનીમાં વેચાઈ ગયેલી છે. આ જીવ જો બળિયો કેમ થાય? તો બધી વાસનાઓ ભેગી થાય તો જીવ બળિયો થાય. બધી વાસનાઓ ભેગી થઈ જાય
અલગ અલગ છે. અલગ અલગ છે એનો અર્થ શું છે? પહેલી વસ્તુ અલગ અલગ છે એનો અર્થ સમજી લઈએ. અલગ અલગ છે એટલે અનેકતા. અનેકતા એટલે દ્વંદ. આપણી અંદર જ્યાં સુધી આપણે અલગ અલગ છીએ, જો બે વસ્તુ થઈ, અલગ છીએ એટલે એક નથી, બરાબર. બીજી વસ્તુ, આપણી અંદર દ્વંદ છે બુદ્ધિની અંદર, જે ભગવાને વાત કરી બીજા અધ્યાયની અંદર 50મા શ્લોકથી લઈને. કેમ? કારણ કે જ્યાં સુધી બુદ્ધિ એ અપરાના ફિલ્ડમાં છે, પ્રકૃતિના ફિલ્ડમાં છે, ત્યાં સુધી એની પાસે ઓપ્શન હશે, ઓપ્શન હશે એટલે દ્વંદ આવશે. એને તમે રોકી નહીં શકો. એને રોકવાનો એક જ ઉપાય છે કે આ જે છે ને દેહ, મન, બુદ્ધિ, જીવ બધાને એક રસ કરી નાખો. એક રસ થાય બધું તો ઉકેલ આવે. આપણે અંદર અંદર જે સ્ક્રીનમાં દેખાય છે નંબર 1 2 3 4, એક રસ થઈ જાય. એટલે અત્યારે હું ઉઠ્યો, સિમ્પલ સિમ્પલ એક્ઝામ્પલ, તમે જ્યારે સવારે ઉઠો, આપણે ઉઠીએ એટલે આપણી જે જીવની અંદર જે ચેતના રહેલી છે, ચૈતન્ય રહેલો છે, એનો પ્રકાશ જીવમાં થઈ, બુદ્ધિમાં થઈ. કારણ કે આપણી પાસે એ સાધન મળેલું છે. દાખલા કે ટોર્ચ છે. ટોર્ચમાં જેમ સ્વિચ પાડી અને બહાર પ્રકાશ આવે એવી રીતે આ એ પ્રકાશ છે એ જીવમાં થઈ, બુદ્ધિમાં થઈ, મન દેહમાં થઈને અત્યારે હાલ બહાર નીકળ્યો. હવે આ બહાર નીકળ્યો એટલે દરેકના કલર એની ઉપર લાગ્યા. એ બધા ફિલ્ટર છે. દરેક ફિલ્ટરમાંથી નીકળ્યો એટલે શું થયું? દરેક ફિલ્ટરની અસર આવી. દરેક ફિલ્ટરની, હા, દરેક ફિલ્ટરની અસર આવી. એટલે અનેકતામાં વેચાઈ ગયો. પેલા પ્રિઝમમાંથી નહીં, એક કિરણ પ્રિઝમમાંથી નીકળે અને પછી બધા 7 કિરણ બની જાય. એવી રીતે અલગ અલગ કલરના બની જાય. હવે આટલું તો એક પહેલો આ પ્રોબ્લેમ છે. બીજો કયો પ્રોબ્લેમ છે? જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરવા જઈએ, જો તમે એક દિવસની નોંધ રાખો, તમારી જાતે એક દિવસની નોંધ રાખો. જ્યારે પણ આપણે કોઈ પણ ક્રિયા કરવા જઈએ, આજે સોમવાર થયો અને સવારથી ઉઠી અને તમે આખા દિવસની નોંધ રાખો તો કેટલીક ક્રિયા આપણી કોન્શિયસ ક્રિયા થશે. રાત્રે હતા ત્યારે મોટાભાગની રાતની ક્રિયા આપણી સબકોન્શિયસ ક્રિયા હતી. હું જ્યારે ડીપ સ્લીપમાં હતો ત્યારે મને ખબર નથી, મારું પાચન ચાલતું હતું, શ્વાસોશ્વાસ ચાલતો હતો, એજિંગ ચાલતું હતું, બધું ચાલતું હતું. નખ વધતા હતા, વાળ વધતા હતા, બધું જ. બરાબર. અત્યારે સપોઝ હું આ પાણી પીવું તો મને પાણીના સ્વાદ આવે, બરાબર, પાણી અંદર જાય ખબર પડે, એટલે એ કોન્શિયસ ક્રિયા થઈ. પણ અંદર પાણી જતું રહ્યું પછી એમાં પણ ક્રિયાઓ ચાલુ છે, પણ એ કેવી છે? સબકોન્શિયસ છે. એટલે આપણે મોટા ભાગે જે કપાળ, જે આપણને સંવેદના ઊભી કરે અથવા જેને આપણે જેની અંદર આપણે બુદ્ધિનો ઉપયોગ કર્યો અથવા જેની અંદર આપણે ફિલિંગનો ઉપયોગ કર્યો, એ બંનેને આપણે શું કહીએ છીએ? કોન્શિયસ ક્રિયા કહીએ છીએ. એટલે આપણું જે કોન્શિયસ માઇન્ડ છે, કોઈ વાર તમારે સપોઝ બેંક લોન લેવાની હોય, તમે બધી કેલ્ક્યુલેશન કરો જાતે, સમજો. એ શેનાથી સમજો? જ્ઞાન નંબર 4થી સમજો, બુદ્ધિથી. તે કોન્શિયસ ક્રિયા થઈ. પણ એ માત્ર એમાં બુદ્ધિનો જ ઉપયોગ થયો. માત્ર બુદ્ધિનો જ ઉપયોગ થયો. એટલે માત્ર 4 નંબરથી આપણે ઘણી બધી ક્રિયા કરીએ છીએ. સબકોન્શિયસ એટલે માત્ર 2 નંબરથી આપણે ઘણી બધી ક્રિયા કરીએ છીએ. 90% ક્રિયાઓ આપણે 2 નંબરથી કરીએ છીએ. રાઈટ. અને એ જે 90% ક્રિયાઓ છે એમાંથી કેટલીક ક્રિયાઓ 1 નંબરથી પણ થાય છે. દાખલા તરીકે 50% જેવી ક્રિયાઓ 1 નંબરથી પણ થાય છે. આપણી જે નેચરલ ક્રિયાઓ છે 1 નંબર પરથી છે અને આપણી હેબિચ્યુઅલ ક્રિયાઓ 2 નંબર પરથી. એટલે 1 અને 2 મળી 90% આપણું કામ કરી લે છે.
કેટલીક વખત આપણે ભાવમાં હોઈએ, ઇમોશનલ હોઈએ, તો નંબર 3 થી આપણે કામ કરતા હોઈએ. તમે ચેક કરો. તમને કોઈ એવા ન્યૂઝ મળે, કે ભાઈ તમારા બાળકો જે સ્કૂલમાં જાય છે, સ્કૂલનું બિલ્ડિંગ હલ્યું, ધરતીકંપ થયો, તમે ભાગો, ઓફિસથી ભાગો, ગાડી લઈને હોય તો ગાડી લઈને ભાગો. રસ્તામાં કોણ મળ્યું એ તમને ખબર ના હોય, તમે એટલા બધા ઇમોશન્સમાં હો. વચ્ચે કોક, પછી તમે દોડીને જતા હો ત્યારે વચ્ચે કોક આવે તો તમે એને સાઈડમાં કરી નાખો, તમને કોઈની પડી ના હોય, કારણ કે તમે ભાવમાં આવી ગયા. તમે શેમાં આવી ગયા? ભાવમાં આવી ગયા, ઇમોશન્સમાં આવી ગયા. એટલે અમુક ઇમોશન્સ છે ને, જન્મે ઇમોશનથી પણ પૂરા થાય ક્યાંથી? હેબિચ્યુઅલ, 2 નંબરથી. દાખલા તરીકે ગુસ્સો જન્મે ઇમોશનથી પણ પૂરો ક્યાં થાય? 2 નંબરથી. જન્મે 3 ઉપર ને પૂરો થાય 2 ઉપર. કેમ? કારણ કે 4 નંબરનો એની ઉપર કોઈ કંટ્રોલ રહ્યો નહીં, એટલે એ 2 એક થઈ ગયા. એટલે મારે કહેવાનો અર્થ કે અત્યારે હાલ આપણે જે 4 નંબરથી કોન્શિયસ ક્રિયાઓ કરીએ છીએ, દેહની કોન્શિયસ ક્રિયાઓ કરીએ છીએ, કેટલીક ક્રિયાઓ આપણે બુદ્ધિથી પણ કરીએ છીએ. દાખલા તરીકે લોન નહીં બધું, બરાબર? તો દેહની કોન્શિયસ ક્રિયા છે, બુદ્ધિની કેટલીક લોજિકલ ક્રિયા છે. આપણું જે દેહ છે એની હેબિચ્યુઅલ ક્રિયા છે નંબર 2 ઉપર, અને નંબર 3 ઉપર કેટલીક ઇમોશનલ ક્રિયા છે. પણ આપણે જ્યારે લોજિકલ કરીએ ત્યારે આપણે બીજાના અંદર એન્ટર નહીં થવા દેતા. જ્યારે આપણી કેટલીક કોન્શિયસ ક્રિયા થાય ત્યારે આપણે બીજાને એન્ટર નહીં થવા દેતા. એ આપણે એક રસ નથી. મારે કહેવાનો શું છે કે 4, 3, 2 ને એ એક નથી. એ 4, 3, 2 ને 1 એનો અસર આવે, પૂરેપૂરી ખબર પડે. કોઈ પણ કામ કરતા હો ત્યારે આખું સમગ્રનો સમાવેશ થાય, તો એ જે ક્રિયા છે એ ક્રિયા કેવી કહેવાય? હોશમાં થઈ ગયા. જો નીચે લખેલું છે રેડમાં, હોશ એટલે નંબર 1 ઇક્વલ ટુ નંબર 2 ઇક્વલ ટુ નંબર 3 ઇક્વલ ટુ નંબર 4, સમગ્ર. આ વસ્તુ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે સાચા અર્થમાં સાધક થયા નથી, ત્યાં સુધી આપણે સ્ટેપ નંબર 2માં પહોંચી ના શકીએ, અથવા સ્ટેપ 2માં પરફોર્મ ના કરી શકીએ. પહોંચી તો શકાય પણ પરફોર્મ ના કરી શકાય, જેમ છે તેમ. કારણ કે નંબર 2 ઉપર જે આપણું અમુક હેબિચ્યુઅલ આપણું જે કામકાજ થાય એ આપણને ખબર ના હોય, એટલે એને શું કહેવાય? પશુ તુલ્ય કહેવાય. પશુઓ મોટા ભાગે હેબિચ્યુઅલી વર્તે, સ્વભાવ મુજબ વર્તે. આપણે 2 પ્રકારના સ્વભાવ છે. ઇન રિયાલિટી આપણી પાસે 3 પ્રકારના સ્વભાવ છે. પહેલો સ્વભાવ આપણો ઓરિજિનલ સ્વભાવ છે. બીજો સ્વભાવ આપણે 1 નંબરે લઈને આવેલા છીએ. અને ત્રીજો સ્વભાવ આપણે 2 નંબરે બનાયા છે. હેબિચ્યુઅલી આપણા બનાયેલા સ્વભાવ છે. કેટલાક સ્વભાવ આપણે લઈને આવેલા છીએ અને કેટલાક સ્વભાવ આપણા ઓરિજિનલ સ્વભાવ છે. જે કહેવાય ચૈતન્યના પોતાના કેટલાક ઓરિજિનલ સ્વભાવ છે. જે દિવ્ય સ્વભાવોની વાત થાય છે, બધા દિવ્ય સ્વભાવ ચૈતન્યના પોતાના છે. એમાં જેટલો થોડો ઘણો મેલ લાગેલો છે, અતૃપ્તિ ભળેલી છે,
એ આપણને આપવામાં આવેલા છે કે જેથી કરીને આપણી અતૃપ્તિ છૂટી જાય. નંબર 1 ઉપર. અને બીજા કેટલાક આપણે ઊભા કર્યા નંબર 2 ઉપર. એકની એક વસ્તુ રિપીટ કરો એટલે એ સ્વભાવમાં જતી રહે. એટલે સ્વભાવને પણ આપણે ડિટેલથી સમજવા પડે. અને સ્વભાવ છે એમાં બહુ ઊંડા નહીં ઉતરવાનું. સ્વભાવની અંદર પછી ગુણ આવશે. ગુણમાં ઊંડા ના ઉતરતા. રજોગુણ, તમોગુણ, સત્વગુણ ના, એમાં ના ઊંડા ઉતરતા, નહીં તો ખોવાઈ જશો. સિમ્પલ વસ્તુ કહું, બાળક 9 મહિના માના પેટમાં હોય તો એ બેહોશીમાં હોય, સબકોન્શિયસમાં હોય નંબર 1 ઉપર. અને બીજું શું હોય? બીજું એ તમોગુણમાં હોય. પછી 2-3 વર્ષનું થાય ત્યાં સુધી પણ એ મોટા ભાગે એની ઊંઘ વધારે હોય. એનામાં તમોગુણનો ભાવ ઘણો બધો હોય. પણ તમે ચેક કરો એ નિર્દોષ હોય. એટલે જો તમારે ડાયરેક્ટલી પોતાના સ્વરૂપ પર પહોંચવું હોય તો તમે ડાયરેક્ટ જમ્પ મારીને તર્ક પહોંચી શકો. તમારો પોતાનો જે ગુણ છે, સપોઝ તમે ગમે તે ગુણની દશામાં હો, ત્યાંથી પણ તમે જઈ શકો. ભગવાને ડિટેલિંગ શું કર્યું? ભલે ભગવાને બધી વાત કરી, પણ ભગવાને વાત કરીને કઈ કરી કે 3 ગુણ તો આવશે દિવસ દરમિયાન. ગુણ આવશે કારણ કે ગુણ પ્રકૃતિને લઈને છે, પ્રકૃતિના છે અને પ્રકૃતિ સાથે જોડાયેલા છે. મંદિરમાં જશો તો મંદિરમાં જેવો ભાવ થશે, પાર્ટીમાં જશો તો પાર્ટી જેવો ભાવ થશે, ગરબામાં જશો તો ગરબા જેવો ભાવ થશે. એને કંઈ વિશેષતા કંઈ કરવાની રહેશે નહીં, ઓટોમેટિકલી. તો શું? ઇટ્સ ઓકે, કંઈ નહીં. અગત્યનું કયું છે? એ 3 તમારી ઉપર હાવી ના થઈ જવા જોઈએ. મંદિરમાં ગયા અને પછી કોઈ સંત મહાત્માએ બધી વૈરાગ્યની વાતો કરી, અથવા કોઈક ધામમાં ગયું ને બધી આપણને વૈરાગ્ય ચડી ગયો ચટકીનો, પછી ઉતરી જાય છે. હા, પણ એ જે ભાવ આવ્યો, ભાવને આપણે શું કરવાનું? સાક્ષી ભાવે જોવાનો છે. સાક્ષી ભાવે જોતા થઈ જઈએ ને તો ઉકેલ આવે. અને તમારે સાક્ષી ભાવથી ના જોવું હોય તો બીજું એક હથિયાર આપું તમને. તમે 100% માઇન્ડફુલી વર્તો. પણ 100% માઇન્ડફુલી કેવી રીતે વર્તાય? તો આજે મેં તમને કીધું કે આપણે 4 વસ્તુ અલગથી જીવીએ છીએ અને એક કરી નાખો તો 100% માઇન્ડફુલી વર્તાય. ભલે ક્રિયા સબકોન્શિયસ થતી હોય, પણ જે કોન્શિયસ માઇન્ડમાં છે એ જ સબકોન્શિયસ માઇન્ડમાં હોવું જોઈએ. એની અંદર દ્વંદ ના હોવો જોઈએ. આ તમને કોઈ નહીં કહે. જ્યારે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની વચ્ચે દ્વંદ ના રહે ત્યારે બે એક રસ થઈ ગયા. એટલે આપણી બુદ્ધિ વિચારે છે કે સવારે ઉઠવું, આપણી બિલીફ છે કે સવારે ઉઠવું એ સારી બાબત છે, અને આપણે સવારે ઉઠીએ છીએ અને ઉઠી શકીએ છીએ. તો શું થઈ ગયું? સબકોન્શિયસ ને કોન્શિયસ બે એક થઈ ગયું. મન પણ એની સાથે ભળી ગયું અને બુદ્ધિ પણ એની સાથે ભળી ગઈ. થઈ ગયા ને 4 એક. એટલે ધીરે ધીરે જીવન એવું કરો કે એની અંદર આપણે જે કહે ને મન, વચન ને કર્મ, 3 વસ્તુ એક તળે આવે, એક ધારે આવે તો ઉકેલ આવે. બીજી વસ્તુ હું તમને અહીંયા બતાવું. આજે સ્ક્રીન ઉપર દેખાય છે કે આપણે દેખાદેખીમાં અતિમાં બહુ જતા રહીએ છીએ. દેખાદેખીમાં આપણે અતિમાં જતા રહીએ છીએ. હોશમાં આવવાની વાત કરું છું તમને. હોશમાં કેવી રીતે આવી શકાય નહીં? દેખાદેખીમાં આપણે અતિમાં જતા રહીએ છીએ. પહેલી વસ્તુ જો અંદર જે સ્ક્રીન છે, લેવલ 4 એટલે આપણે ઓબ્જેક્ટ લેવલે આપણો જે મોહ રહેલો છે. બરાબર? ઓબ્જેક્ટ લેવલે આપણો જે મોહ રહેલો છે L4. અને ભાવ કયો રહેલો છે? તો ભાવમાં નંબર 1 આવશે.
કયો આવશે? પહેલો ભાવ. આસક્તિ છે, ક્યાં છે? ઓબ્જેક્ટ સાથે. તો ભાવ શું છે? મને જોઈએ છે, હું અધૂરો છું એના વગર. કયો છે ભાવ? અતૃપ્તિની ભટકણ છે. અતૃપ્તિ છે કારણ કે મને મળ્યું નથી. અપૂર્ણતાની ભટકણ છે. એટલે એમાં આપણે જે બે બ્લેક કલર અથવા ડાર્ક બ્લુ કલરના જે બે બતાવ્યા છે, ભોગની પહેલા એક માણસ બતાવ્યો છે અને ત્યાગની પહેલા એક માણસ બતાવ્યો. બે અતિ ઉપર બેઠા છે. એક કહે છે કે મારે આ વિષય જોતો નથી અને બીજો કહે છે કે મારે એ વિષય જોઈએ છે. તમે ચેક કરો, તમારા પોતાના પણ લાઇક ને ડિસલાઇક અલગ હશે, પણ કેટલી હદે તમે એની ઉપર પ્રેશરાઇઝ કરો છો એની ઉપર આધાર છે. ખ્યાલ આવે? એક કે હું કાયમી મીટ વગર મને ચાલે નહીં, બીજો કે હું મીટને અડું નહીં. બરાબર, બે અતિ ઉપર જતા રહ્યા. એક કે મને સંસાર જોઈએ ને બીજો કે મારે સંસાર જોતો નથી, ભાગ્યો. ટૂંકમાં બે અતિ ઉપર કદાપી તમે સ્થિર નહીં રહી શકો. તમે સ્થિર રહી શકશો નહીં, કારણ કે તમે જેવા અતિ ઉપર જ્યાં તરત જ તમારું લોલક છે ને અપ જતું રહેશે. તમે જેવા નીચે ખસ્યા લોલક અપ જ્યું તો લોલક પાછું આવવાનું આવવાનું આવવાનું. 1 વર્ષે આવે, 2 વર્ષે આવે, 4 વર્ષે આવે, 5 વર્ષે આવે, 10 વર્ષે આવે, 1 જન્મે આવે, 2 જન્મે આવે, પણ આયા વગર એ નહીં. આપણે થાય છે કેવું કે આપણે જ્યારે અતિ ઉપર જઈએ, કોઈ પણ વસ્તુ અતિ ઉપર જઈએ ત્યારે એની ઓપોઝિટ એનર્જી ભેગી થાય. એની ઓપોઝિટ એનર્જી ભેગી થાય. દાખલા તરીકે એક યુવાન 25-26 વર્ષનો થઈ ગયો. એનું ફેમિલી એને ફોર્સ કરવા માંડ્યું કે તું મેરેજ કરી લે. અને આ યુવાન છે એના કેલ્ક્યુલેશન કંઈ આખા અલગ છે. એને જીવન જોવું છે, જાણવું છે, અત્યારથી નથી કરવા. એટલે શું કરે? વિરોધ કરે. શું કરે? વિરોધ કરે. હામે બે આવી ગયા, એક પ્રેશરાઇઝ કરે, બીજો વિરોધ કરે. પણ જે યુવાન છે એની અંદર શું થાય? એની અંદર જે વિરોધની તાકાત છે ને એ વધવા માંડે. બહાર જેટલું પ્રેશરાઇઝ થાય એટલું અંદરથી તાકાત વધવા માંડે. અને પછી અંતે શું થાય? એમાં કંઈ સારું પરિણામ આવે નહીં. અતિનું કાયમ ભૂડું થાય. આપણે દેખાદેખીથી પણ અતિ કરતા હોઈએ છીએ. કોઈ સામાજિક ફંક્શનો હોય, અત્યારે હાલ ઇન્ડિયામાં ચાલી રહ્યું હોય, સામાજિક ફંક્શનો હોય તો મોટા મોટા ખર્ચા કરીએ, આપણને પોસાયવા ના હોય. ભગવાન જો, ભગવાન બુદ્ધ જુઓ, દરેક ધર્મગ્રંથ, આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં તો ભગવદ્ ગીતા બરાબર પ્રસ્થાનત્રયમાં સ્વીકારેલી છે. ભગવદ્ ગીતાનો સારનો સાર શું છે? સહજતા, સરળતા, સમતા. એ ક્યાં આવે? વચ્ચે. એ ક્યાં આવે? વચ્ચે, બેલેન્સમાં. જો મેં બતાવેલું જ છે અંદર યલો કલર. એટલે જે ભગવાન બુદ્ધમાં જે મધ્યમ માર્ગ કહેવાય છે ને એનું નામ આ છે. ભગવાન બુદ્ધ પોતે રાજકારણ આખું એમનું પોતાનું રાજપાટ છોડીને ભાગ્યા હતા. 6 વર્ષ કઠિન સાધના કરી, પછી સમજાયું, જ્ઞાન થયું, પછી સમજાયું કે આ સાધનાથી ઉકેલ નથી. ખ્યાલ આવે? વસ્તુ કઈ છે? સ્થિતિની વસ્તુ છે, ગતિની વસ્તુ નથી. એટલે તમે અતિ ઉપર જો એટલે શું થાય? ગતિ થાય તમારી, વધારે ને વધારે ગતિ થાય. પછી એથી નજીક આપણે બે બનાયા છે. એટલે ધીમે ધીમે તમે નજીક આવી જાઓ. જે તરફ હોય. હું એવું નથી કહેતો કે તમે ભોગમાં છો કે તમે ત્યાગમાં છો. હું નહીં કહેતો કે તમે પોઝિટિવમાં નેગેટિવમાં. તમે જ્યાં છો ત્યાં ક્યાંક તો છો. ત્યાંથી સેન્ટરમાં નજીક આવો. નજીક આવશો ને તો શું થશે? એની વાત ભગવાને
આખી ભગવદ્ ગીતામાં કીધી. સમતા ઉપર પહોંચવા માટે શું જોઈએ, કયું સાધન જોઈએ, તો ભગવાને અલગ 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 રીતે એની જ વાત કરી છે. જો બીજા અધ્યાયમાં સીધો 55મા શ્લોકમાં શું કીધું? આત્મને આત્મના તુષ્ટ. તને જે પરિસ્થિતિ મળી છે, જ્યાં મળ્યું છે, એની અંદર તારા રસ રુચિ હોવા જોઈએ. તારા રસ રુચિ એમાં નથી તો કાં ક્રિયાનો પ્રોબ્લેમ છે, કાં તારા સિલેક્શનનો પ્રોબ્લેમ છે, કાં તારા રસ રુચિનો પ્રોબ્લેમ. ક્યાંક પ્રોબ્લેમ છે, શોધી કાઢ. આપણને જે સ્ટ્રેસ ચડે છે ને, આપણને જે સ્ટ્રેસ ચડે છે એ કોન્ફ્લિક્ટના કારણે છે. અંદર કોન્ફ્લિક્ટ હોય એટલે સ્ટ્રેસ ચડે. અને અત્યારે હાલ મોટા ભાગના જે યુવાનો છે એની અંદર એ જે દબાયેલો સ્ટ્રેસ છે ને એટલો બધો છે કે ગમે ત્યારે ફાટી નીકળે છે. એટલે ડિપ્રેશન આવે છે, પેનિક એટેક આવે છે. એનું કારણ શું છે? જ્યારે અંદર તમારી અંદર કંઈક એવી એનર્જી પડેલી છે, બ્લોક કરેલી. દાખલા તરીકે આજે અતિમાં ગયા ને, અતિમાં શું થાય? બ્લોક થયેલી એનર્જી પડેલી હોય. એટલે સામાન્ય સંજોગોમાં તમે બહુ સારા લાગતા હોય, પણ એવી કોઈ પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિની અંદર તમારું દેહ અને મન છે એ ખેંચાઈ જાય. અને જે પેલી બ્લોક કરેલી એનર્જી છે ને એ સીધી ભડકો થઈને બહાર નીકળ્યા. શું થાય? ભડકો થઈને સીધી બહાર નીકળે. ફુવારો નીકળે ને બહાર નીકળે. અને જે ફુવારો થઈને બહાર નીકળી બ્લોક એનર્જી, એનું નામ શું છે? એનું નામ પેનિક એટેક, એનું નામ ડિપ્રેશન, એનું નામ પેનિક એટેક. હવે તો એ પેનિક એટેક વારંવાર કેમ આવે છે? તમને કદાચ યાદ હોય તો મેં લોલકની ઘણી વાત કરેલી છે. કારણ કે પેનિક એટેકને શું થાય કે થોડોક પેનિક એટેક આવ્યો તરત જ તમને સંભાળી લેવામાં આવે. તરત જ તમને સંભાળી લેવામાં આવે. તમે હોશની અંદર જેમ છે તેમ પેનિક એટેકને ચેક ના કરો એટલે પેનિક એટેકની જે અંદરની એનર્જી છે ને એ કદાપી ઓછી ના થાય. લોલક જેમ છે ને 8 અને 4ની વચ્ચે ફર્યા કરે. પેનિક એટેક આવ્યો એટલે 8 ઉપર જ્યું, પાછું આવતું રહ્યું, 4 ઉપર આવતું રહ્યું. ખ્યાલ આવે? પાછો એવો સમય આવશે એટલે ફરી પાછું 8 ઉપર જશે. પણ એને જ્યાં સુધી 12 સુધી ના લઈ જવામાં આવે ત્યાં સુધી પેનિક એટેકની એનર્જી છે ને બેલેન્સ ના થાય. 360 ફર્યા વગર એનર્જી બેલેન્સ થાય નહીં. એનર્જી તમને ખબર છે પ્લસ ને માઇનસ 2 ધ્રુવ હોય, એને બેલેન્સ કરવી પડે તો લીન થાય, નહીં તો ના લીન થાય. એટલે ભગવાન અહીંયા લીન થવાની વાત કરે છે કે લીન કેવી રીતે થઈ શકે? આત્મને આત્મના તુષ્ટ, એ સમજણ ત્યાં રાખવાની છે. આત્મરતિ, જો ભગવાને શબ્દ બીજો આત્મરતિ પણ વાપર્યો છે. આત્મરતિ એટલે જે ધીરે ધીરે ઊંડો જાય. જો અહીંયા આપણે જે બતાવેલું છે ફ્રીડમ, એની અંદર ધીરે ધીરે આગળ વધે. દેહ પદાર્થોમાં છે, પદાર્થોમાંથી બહાર નીકળીને દેહ લેવલે આવે, દેહ લેવલથી બહાર નીકળીને માઇન્ડ લેવલે આવે, માઇન્ડ લેવલથી બહાર નીકળીને જીવ લેવલે આવે. આત્મરતિ. રતિ કોને લાગુ પડે? આત્મરતિ, રતિ એટલે પ્રેમ. પ્રેમ કોને લાગુ પડે? પ્રેમ છે એ આપણા સગા સંબંધીઓને પ્રેમ લાગુ પડે. કોને લાગુ પડે? સગા સંબંધીઓને. એટલે આ બાજુ જે ભાવની વાત છે ને, નંબર 1 અને 2 એ બંને પ્રેમને લાગુ પડે. પહેલામાં સગા આયા અને બીજામાં આપણું જે લાઈફ પાર્ટનર છે આવ્યું, એની એકતા આવી. આ જો નેચરલી છે. દાખલા તરીકે હું અત્યારે હાલ અહીંયા છું, હું મારા ફેમિલી વગર જીવી શકું છું? ના. આજે આપણે લોહીનું પાણી કોના માટે કરીએ છીએ? આપણા પોતાના ફેમિલી માટે કરીએ. કેમ કરીએ છીએ? વિચાર કરો. કદી વિચાર કર્યો છે? એટલા માટે કરીએ છીએ કે આપણે એમાંથી કંઈક તૃપ્તિ શોધી રહ્યા છીએ, પૂર્ણતા શોધી રહ્યા છીએ. પણ આપણે ઊંડા ઉતરીને જોઈ નહીં શકતા કે આપણને ભગવાને જે પ્રેમ મૂકેલો છે, સુખ મૂકેલું છે, એ મિલન મૂકેલું છે, એ અત્યારે અધૂરું છે. એની નીચે શું છે આપણે જોવા કદી તૈયાર થતા નથી. આપણે જો એની નીચે જોવા તૈયાર થઈએ ને તો આપણને એમાંથી પૂર્ણ સુખ મળે.
આત્મરતિ, પ્રેમ કરો, 100% કરો. તમારા ફેમિલીને પ્રેમ કરો. તમારા ફેમિલીમાં તમારું લાઈફ પાર્ટનર એને પ્રેમ કરો, પૂર્ણ પ્રેમ કરો. જેમ છે તેમ એક્સેપ્ટ કરીને પ્રેમ કરો. જેમ છે તેમ એક્સેપ્ટ કરીને પ્રેમ કરશો ને તો તમારા પ્રેમની અંદર જે દુર્ગંધ છે એ નીકળી જશે. જેમ છે જેવા છે તેવા એક્સેપ્ટ કરો. હા, મોટો સિદ્ધાંત છે. તો પછી ધીરે 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 તમે આત્મરતિ ઉપર જઈ શકશો, બાકી કદાપી તમે જઈ નહીં શકો. આત્મતૃપ્તિ શના માટે છે? દેહ અને મન માટે. ખાણીપીણી. પહેલી વસ્તુ આવે નંબર 1 ને બીજી વસ્તુ આવે નંબર 3. બેમાં આવે. નંબર 1માં આવે, નંબર 3માં આવે. નંબર 1માં તમને ખાવા પીવાના એવા બધા કંઈક શોખ હોય, દેહ રિલેટેડ. કોઈ પણ સ્વાદ હોય, કરો તમ તાર સ્વાદ, જમો, પ્રેમથી જમો, પણ એ જમતા પૂરો રસ લો તો તમને ખબર પડશે કે સ્વાદ ક્યાં છે અને અંદરનો રસ ક્યાં છે. રસ બુદ્ધિ સ્વાદમાં હલવાયેલી છે કે ખરેખર રસ લઈએ તો રસ બુદ્ધિથી પર થઈ શકાય છે, આ વસ્તુ તો ખબર પડશે. એને ભગવાને આત્મ તૃપ્તિની વાત કરી છે. બીજી વસ્તુ મન. કેટલાક લોકો જો બહુ સંગીતમાં હોશિયાર હોય, કેટલાક ચિત્રમાં હોશિયાર હોય, તમારી જે કળા છે, ક્રિએટિવ એનર્જી, એને વહેવા દો, એને વહેવા દો. એમાં એક રસ થઈ જાઓ. એમાં એક રસ થઈ જાઓ. મારે કહેવાનો અર્થ શું છે? એની અંદર જુઓ કે તમને એની અંદરથી તૃપ્તિ કેમ મળે છે. તમને ગાવાનો શોખ છે, તમે ગો તો તમને અંદરથી સંતોષ કેમ મળે છે. તમને વગાડવાનો શોખ છે, તમે વગાડો, તમે આખા તમારો સ્ટ્રેસ બધો ઉતરી જાય. કેમ? હવે ઊંડા ઉતરો. ઊંડા ઉતરો. એ તમારી ક્રિએટિવ એનર્જીનો ફ્લો છે. એને વહેવા દો. સંતુષ્ટિ. હવે સંતુષ્ટિ નંબર 1 લાગુ પડે. સંતુષ્ટિ નંબર 1 લાગુ પડે. બહારની બધી વસ્તુ, ધન છે, એસેટ છે, સત્તા છે, પદ છે, પ્રતિષ્ઠા છે, બરાબર. આમાં તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. જ્યાં સુધી તમે સાંખ્ય જ્ઞાન, જે ભગવાને બીજા અધ્યાયમાં વાત કરી, સાંખ્ય જ્ઞાનનો ઉપયોગ ના કરો ત્યાં સુધી કદાપી તમે સંતુષ્ટિમાં જઈ શકો નહીં. સાંખ્યનો ઉપયોગ કર્યા વગર સંતુષ્ટિમાં કોઈ પહોંચી ના શકે. જો અહીંયા મેં ઘણા બધા ભગવાને જે ભગવદ્ ગીતાની અંદર જેમ છે તેમ શબ્દો આવેલા છે એના લખેલા છે. 3 અધ્યાયના 17મા શ્લોકમાં, પછી 4 અધ્યાયના 22મા શ્લોકમાં, 6 અધ્યાયના 20મા, 12માના 14મા, 18મા, 19મા. તુષ્યંતી એન રમંતી 10મા અધ્યાયના 9મા, પશ્યંતી 13મા અધ્યાયના 25મા. આ બધી વસ્તુ ભેગી થઈ જાય, એક રસ થઈ જાય, ત્યારે સર્વધર્મ પરિત્યજ્ય થઈ જાય. એ સિવાય ના થઈ જાય. સર્વધર્મ પરિત્યજ્યની વ્યાખ્યા જે છે, ધીરે 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 બહારના જે માનેલા છે એ છોડવા માંડો. પણ છોડાય ક્યારે? જ્યારે તમને પોતાના છે એમાં રસ પડે ત્યારે. જો આ અગત્યનું છે. આપણે છે ને બહારમાં રસ છે અને છોડવાનો પ્રયત્ન કરીએ છીએ તો નહીં છોડાય. જ્યાં સુધી અંદરનો રસ રૂચિના અંગ નહીં સમજાય ત્યાં સુધી. એટલે જીવન કેવું છે? જીવન રસમય છે. જીવન કેવું છે? મારા મતે જીવન કેવું છે? રસમય છે. પણ એની અંદર તમે ઊંડા ઉતરો. જીવન એટલા માટે આપેલું છે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરો. તમને કોઈ ગીત સાંભળવું ગમે છે તો એ સાંભળો, પણ સમજો કે એની પાછળ શું રહેલું છે. ડીપર જો, થોડાક ઊંડા ઉતરો. અને એ રસ કેમ તમને પડે છે, બરાબર. પણ અગત્યનું કયું છે? જો પેલું નીચે બતાવ્યું, અગત્યનું ક્યાં છે? અતિમાં ના જતા, નહીં તો મરી જશો. અતિમાં ગયા તો કદી પાછા નહીં આવી કહો.
ધીરે 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 નજીક આવશો તો તમે ઉપર જઈ શકશો. અને ઉપર જવાના સિગ્નલોની ખબર પડે. દાખલા તરીકે કોક વ્યક્તિને એનો ધંધો અને ધન એટલું બધું વાલું હોય કે એના માટે ફેમિલી છોડી શકતો હોય, તો સમજી લો કે નંબર L4 ઉપર છે. જ્યારે એ પાછો વળે ક્યારે પાછો વળ્યો કહેવાય કે જ્યારે એની એનર્જી છે એમાંથી નીકળી અને પછી એના ફેમિલીમાં જાય, L3 ઉપર જાય. ફેમિલી માટે છોડી શકે તો સમજી લેવાનું કે એને L4 ઉપરથી L3 ઉપર આવ્યો. આ રીતે તમે ધીરે 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 ચેક કરતા જશો તો અંદરની એનર્જી અંદર જ હાર્મોનાઇઝ થઈ જાય, નંબર 4 ઉપર આવી જાય અને પછી છેલ્લે નંબર 5 ઉપર જઈ શકાય. તો આ સાધનાનો માર્ગ છે. આપણે 2-3 વસ્તુ કવર કરી. પહેલી વસ્તુ હોશ અને બેહોશ કવર કર્યું, અને બીજી વસ્તુ કઈ રીતે આપણે હોશમાં પણ આવી શકીએ અને બધું એક રસ ચૈતન્ય કઈ રીતે થઈ શકે. તો આજે બતાવેલું છે એક રસ ચૈતન્ય ધીરે ધીરે આપણા જે મોહ છે, મોહ સારા છે, ખોટા નથી, ખ્યાલ આવ્યો? આ જગત ચલાવવા માટે મોહ જરૂરી છે, પણ એ જ મોહનો ઉપયોગ કરી અને આપણે પ્રેમમય, રસમય, જો જીવન રસમય હોવું જોઈએ, ડ્રાય ના હોવું જોઈએ. જીવન ડ્રાય કદાપી હોવું જોઈએ નહીં. પણ એને સમજી અને તમે આત્મરતિ, આત્મતૃપ્તિ અને આત્મસંતુષ્ટિ ઉપર જઈ શકો. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.